તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે તંગદિલી સર્જાઈ। આર્મી જવાન સાથે થયેલા ઘર્ષણ બાદ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવવાની માંગ અડગ રહી છે, ત્યારે પૂર્વ સૈનિકો અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ત્યારબાદ તેઓ જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા અને આ સાથે જ ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે ઉપર ચક્કાજામ કરી તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી। બોર્ડરની ઉપર પરિવારને છોડીને પોતાના બાળકોને છોડીને એ લડે છે। એ કોના સહારે લડે છે? એ પ્રશાસનના સહારે લડે છે, પોલીસના સહારે લડે છે, સિવિલિયનના સહારે લડે છે। પરંતુ એ જ લોકો જ્યારે એમની ઉપર દમન ગુજારે તો એ ચલાવી લેવામાં ના આવે। સાહેબ, અમે માજી સૈનિકો છે, ડિસિપ્લિનમાં રહીએ છીએ, પરંતુ જ્યારે અમારું ડિસિપ્લિન તૂટશે ત્યારે પોલીસ પ્રશાસનને એકવાર સમજી લેવું જરૂરી છે અને અમારા લોકોને તાત્કાલિક ન્યાય આપો। મારું નામ વિનય ચૌહાણ છે। હું પૂર્વ સૈનિક સંકલન સમિતિનો અને હું સેક્રેટરી છું। એક મિનિટ। આજે શું ઘટના ઘટી જેને લઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા, ત્યાંથી ક્યાં સુધી હતું, શું હતું? આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે, એમને પોલીસ દ્વારા જે થોડી અવધિ નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો। એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે। આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે। અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ